સુરતની કામરેજ તાલુકા પંચાયતની બેઠક પરથી આજે ભાજપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। કામરેજ તાલુકા પંચાયતની કામરેજ 2 બેઠક પરથી ફોર્મ પરત ખેંચી લેવા મામલે સમર્થકોમાં ભારે આક્રોશ દેખાયો હતો। ભાજપના ઉમેદવાર ભરત શામળા દ્વારા ફોર્મ પરત ખેંચી લેવાયું છે। ભરત શામળાના સમર્થકો આ મામલે રોડ પર આવ્યા હતા અને રોષે ભરાયા હતા। તેમણે કહ્યું હતું કે ભરત શામળાને વોટ નહીં તો કોઈને પણ વોટ નહીં આપીએ। ભરત શામળા સ્થાનિક ઉમેદવાર છે, સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવાર છે અને અન્ય બેઠકો પર જો ભાજપ ભરત શામળાને નહીં ઉતારે તો અમે તેનો વિરોધ ચોક્કસપણે કરીશું। ભરત શામળા સોમનાથ જિલ્લાના આદિવાસી છે અને ભરત શામળાનું મેન્ડેટ આવતા આદિવાસી સમાજ દ્વારા અગાઉ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। મારું નામ શૈલેષ કાતરિયા। પહેલા તો એક જ વસ્તુ છે કે ભરતભાઈ શામળાનું જે ફોર્મ ખેંચવામાં આવ્યું છે એનું મુખ્ય કારણ આપણે ગણીએ તો કંઈક ને કંઈક એસટીના લોકોનો વિરોધ છે, પણ એને એ જ નથી ખબર જે એસટીના લોકો વિરોધ કરે છે એને કે ભરતભાઈ શામળા છે એને પણ એસટીનો દરજ્જો દેવામાં આવ્યો છે સોમનાથ જિલ્લાની અંદર, અને એની સાથે બીજા અન્ય સમાજ ભરવાડ સમાજ, ચારણ સમાજને પણ એસટીનો દરજ્જો દેવામાં આવ્યો છે। હવે જો આ લોકો વિરોધ કરે છે જે રીતે કે ભાઈ ભાજપ અને પક્ષ અત્યારે એની ટિકિટ ખેંચવાનો મુદ્દો લે છે કે ભાઈ એસટીમાં હોવાથી કે ન લેવાથી, તો એસટીનો પૂરો ઉપરથી આદિવાસી સમાજ જે કાંઈ છે એના ઉચ્ચ રાજકારણીઓ ભરતભાઈનો વિરોધ કરી અને એની ટિકિટ કાપવાનું કોશિશ કરે છે કે ભાઈ અન્ય વ્યક્તિ, અહીંયાના બહારનો વ્યક્તિ અમારે ન જોઈએ। તો અમારી પણ એક જ વસ્તુ છે, હું ભારતીય જનતા પાર્ટીનો 2013થી સક્રિય કાર્યકર્તા છું। નવસારી લોકસભા આઈટી સેલનો હું કન્વીનર રહી ચૂક્યો છું। આજે હું કામરેજ અંદર રહું છું। જો ભાજપ આવું કાર્ય કરશે તો હું ખુદ પણ ભાજપમાંથી મારું રાજીનામું આપી દઈશ અને તમામ વ્યક્તિઓ ભાજપના કોઈ પણ કાર્યમાં નહીં જોડાય, આજે પણ નહીં જોડાય અને કાલે પણ નહીં જોડાય। જો ભરતભાઈનું ફોર્મ પરત જે હતી એ રીતે સ્વીકારવામાં નહીં આવે, એમને ચૂંટણીમાં ફરી સ્વીકારી અને ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને તમામ વ્યક્તિઓ ભાજપમાંથી પોતાનું રાજીનામું આપશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।